હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર. સ્વાગત છે તમારું આજના અમારા ન્યૂ બ્લોગમાં. તો હું બનાવું છું ગરમ રોટલી. જો લોટ બાંધી દીધો હો, ચા ઉકળે હો અને આજે વઘારેલો રોટલો બનાવ્યો. રોટલો રાતનો બહુ પડે તો ઓલાય વઘારી દઉં, તે વઘારી દીધો. મારું માટે દૂધ ગરમ કરી દીધું તો હું રોટલી બનાવી દઉં. પછી હજી બ્રશ કરવા જ્યાં તો પછી ચા પી લઈએ. હજી ચાલુ ઉઠ્યા તો બ્રશ કરવા જ્યાં તો હજી રોટલી બનાવી દઉં. તો ગાઈસ રોટલી તો બનાવી દીધી હો અને આરું નવો દૂધ પીવડાવવા લેજો હો. કાજુ બદામ નાખી દીધો પાવડર અંદર અને હવે આરુંને જોડે જઈએ દૂધ પીવડાવું. આરુંને એટલે ક્યારનો જાગ્યો હતો દૂધ પીવડાવી દઉં ત્યાં. તો ગાઈસ સારું જો જોઈએ હેડો એવું દાદી જોડે આરો લડો દૂધ પીવા. આજે બ્રશ કરીને આયા. दूध 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 ले लो ले लो ले समय चा पीवा बेही जइए. हजी બ્રશ બ્રશ કરીને આવી ગયા તો જોડે તો ચા પીવાનું ચાલુ કરી દીધો. એકલા એકલા પીધો. જેઠાલાલ તો ચાલુ જ છે. જો સવાર હોજ કે બપોર હોય ને હજી જેઠાલાલ તો ચાલુ જ હોય. ચલો તાન રોટલી વઘારેલો રોટલો ચા પી લઈએ તાન. ગાઈસ નાવા બાવાનું તો પતી જ છે. કપડાં બપડા ધોવાઈ ગયો. હવે હું તમને જો મારે ધોણા ને મેથી વાવીએ ને એ તમને બતાવું. 10-11 વાગે ને એટલે રોજ ચા બની જ જાય. ચા પીવા બેઠ્યો મમ્મી પપ્પાના જીત 3 જણા. શું કરો? 11 વાગે એટલે ચા જોવા જ નહીં બધા પડી જેરી ચા. જો મેથી પાલક લસણ કોથમીર મસ્ત થઈ ગયું નહીં. આજે કોથમીર એવું મસ્ત થયું. કહું આ પપૈયું આમ તો લઈ લીધા જેવું જ છો. કરું કરું હે આજે આ પપૈયું પીળું થઈ ગયું લઈ લીધા જેવું જ છે. ઓવો જો પીળું પીળું થયું હે. આ રહ્યું ને ઘઉંમાં 2 દાડા દબાઈને વજન વધારે થઈ જાય ઉપર આવે બીજા જો હક નહીં. પણ ના હારું માટી જબુ ઢોકી પડશે. મોરાડો ઉઘારો થઈ જાય ઓને ઓહો નહીં સાચી વાત માટી છે. થી આ પેલી ખેંચીને લઈ દેવા પાછ ખાવ કરી દે ને કે પછી નેકરી બેકરી જતું કરતું આ તો નક્કી ના કહેવાય. ખબર નહીં. જાસૂદ નેનું તો ફૂલ હારા આવે ને કઈ તો કમ્પ્લીટ રેડી રેડી છો કણ એ મૂળ આવ્યો પાછો. ધોણા મસ્ત મોટા મોટા થઈ જાય. મેથીઓ પેલી લઈએ ને તો ચાલે. ગોટા બોટા બનાવીએ પોતા બોતા બનાવીએ ને તો પણ ડેટી આવી હ ડેટી આવી મસ્ત ટોમેટા નેનો નેનો હે. રીંગણમાં બરોબર થઈ નહીં. હજુ ડેટી આવતી જ નહીં. કશું થયું હ. પાપડી આવે હ વાલોર મસ્ત. ચલો જમવાનું બનાવીએ. શાકમાં શું શું શાક પડ્યું છે તો લીલું લસણ હ વટાણા મેથી સમારેલી પડી હ ફુલાવર છે ટામેટા લીલા મરચાં ભટા. અજીતને પૂછી જો હું ખાવાનું બનાવું તો અજીતને પૂછવા જાઉં શાકો બનાવું હોય. શું બનાવવાનું?
શાક તો ભટા હ લીલી ડુંગળી પડી હોવો જો લીલી ડુંગળી ભટા વટોણા બટાકા હોકી ડુંગળી મેથી ભટા બીજી વખત આ ભટા ફુલાવર કાલ તો મિક્સ કરી તો આખો દાવ મિક્સ કરવાનું તમે કે વિડીયો એડિટિંગ કરો તમે હજી તો એડિટિંગ કરો હરખો જવાબ આપો પપ્પા હું તો મને ભાવે બનાવી દે જે બનાવી દે ને યાર મને ઓછી ખબર પડે પછી કે હશો કે આ બનાવીને પેલું બનાવીને કતી આપણે ના કહીએ બહાર છે તો ખાઈશું હું વટાણા અને બટાકા સમારવા બેહું સારું ઉઠી ગયા તે મેં બનાવી દીધું શાક રોટલી વટાણા બટાકાનું શાક બનાવી દીધું અને હજી ત્યાં છાશ લેવા તો છાશ લઈને આવો પછી ખાઈ લઈએ અને હવે હું કરું કિચન સાફ બધું ગંદુ થઈ ગયું તે સાફ કરી દઉં પછી જમી લઈએ કિચન તો મસ્ત સાફ કરી નાખ્યું અને વારું બાર રમો ત્યારે બોલાવું ખવડાવવું હોય ને રોટલી બોટલી આરો જોજો શું કરે છે લઈને આયા છાસ શીખી જાય અત્યારે અજીત તો જમવા બેસી ગયા અને હું આરુનો ખવડાવું શાક ને રોટલી આજુ એ શાક રોટલી ખાવાની ને તાર ખાવાની ચલો તાર આરું ખવડાવીને પછી હું ખાઈ લઉં પછી ખાવા બેઠા પછી તો ફોન જોવા હું જોતી બેહે ને તો ખાશે નહીં પાછા નહીં ચલો ભાઈ સજી છે વિસનગર મેં યુવાન હંગાત મંગાવ્યું કરિયાણું તો જોઈએ હેડો હું લાયા કચરિયો ચોકલેટ કાજુ બદામ કોલગેટ દાળ મગની કપડાં ધોવાનું સાબુ ખોડ પડી છે ડેકીમાં જો તો મેં મંગાવ્યું તો ખાલી કપડાં ધોવાનું સાબુ મગની દાળ કોલગેટ અને ખોડ આ 4 વસ્તુ લાયા એટલે વિસનગર જાય એટલે કોકનું કોક તો ઉઠાઈ લાવો બાદા લખવાનું દાવાની બાદા આવું કર્યું તું બદામ ખોડું તે બદામ અને કાજુ ખોડવાના અને ગોળે ખોડવાનું ભેગો ના એવું ગોળ તો કટ ભાગવાનું ટુકડી બનાવવાની આરો સિંગદાણા કાજુ બદામ આરું મારે બનાવી આરું ખાય તો સારું આરું નહીં ખાતા આપણે બદામ બુદ્ધિ આવી જાય નહીં આરું તો સરકારી નોકરીઓ એટલે શું કરો નહીં જો તું જેવું પણ પછી વાર સોમના છોકરું એટલે ખાતે શીખાશે ને બધું ખાવા માંડે આ તો આપણે આર્યા ખાવા નતા દેતા એટલે પોતનું સિક્કો મોઢામાં ઘાલતો હતો લઈ યાર તો કીધું તું વિડીયો ઉતારું હો તમારો આખો જો મમ્મી તો મગફળી લઈને બેઠી હે ને ઉતારી જ જતો લાગો ચાવતી નહીં મમ્મી ચાવું તો બીજું ઉતારી બીજું ઉતાર દેવાની ગોળા ટાયર કાઢી દીધું હે હાલ જ મેં જોઈન્ટ કરી દીધું ટાયર તેજસ્વી હરિયો નકો હું કીધું અને ટાયર સ્ટાઇલ તો જો બેહવાની એક પગ નેચો અને એક પગ ઊભો ના બાકી થોડી ખવરાઈ આ
આજાનું શાક હારું ચોકલેટ ખવડાવે દાદી જો આ લે યાર આમ લે મામ હા આજાનું શાક બનાવીશું પાછું જે પડ્યું એ બનાવી દો જાઓ ફુલાવર રીંગણનું ફુલાવર બધા વટવાના મેથી પડે લ્યા કોઈ નહીં આવું ચાલુ કર્યું જેઠાલાલ છે ભાગ આવું કરું રવો હા 4449 પણ ગોળ ચમ સમારે ઇન્કમ એટલે હું બનાવે હુખડી કાજુ બદામ આરું માટા કાજુ બદામ સિંગોડાની કુકડી સિંગદાણા ચો આરે નીચે આ ઉપરલા સિંગોડા નીચે દે એ હો કાજુ બદામ તો ગાઈસ જોવા આજે વિસનગર ગયો તો તે કાજુ બદામ લાવ્યો તો તે અલ્પી જોવા કાજુ બદામને સિંગદાણાની હુખડી બનાવવા ખાવી થઈ જાઓ ગાઈસ માંથી ખાવી થઈ જાઓ મોકલાઈએ થોડી થોડી ઘરે બનાવેલું ઘી પાછું શુદ્ધ એકદમ ઘરે બનાવેલું ઘી અમે લગભગ 1 વર્ષથી દુકાનેથી ઘી લાવતા નહીં કારણ કે જે દૂધમાં ગયા ને એમાંથી મલાઈ કાઢીને અઠવાડિયાનું ભેગું ગરમ કરીને ઘી બનાવી દેવાનું જે બધું બનાવીએ ને ઘરે ઘી બનાવીને એવું જ બનાવીએ નહીં ઘરનું જ સારું ને અત્યારે તો બધું ચોખ્ખું મળે હવે તો બધું ભેળસેળ વાળું એના ઘરે ઘરે બનાવેલું ચાલો તો ઘી ગરમ થશે એટલે ને પછી ગોળ નાખવાનું પછી ગોળમાં બધું મિક્સ નાખી દેવાનું નહીં ના એટલે ગોળ બધું એટલે હુખડી બનાવીએ એવી જ ને એવી રીતે હા એટલે હુખડી જ કે ને સરસ પાયો આવી જાય ને હા પાયો એટલે મતલબ કોમ ઓગળી જાય બધો ગોળ એટલી વારમાં ઓગળી ગયો ના બધું ઓગળી જાય ને ગોળ હજી હવા નાખ્યું નહીં ગોળ ઓગળી જાય ને ગોળ એટલે પછી આ બધું નાખવાનું કાજુ બદામ અને સિંગોડા આવી ગયા તમે ગોમમાં જરા હા હવે દાડો બેઠ રમશી એટલે જય જોવા ભાઈ રમાડતા તો નહીં પણ જોઈ બે રહીએ એમ્પાયર બનીને ઊભું રહેવાનું એવું કાલે મેચ પીંછો કહેતો તો શી ખબર તો તમે કેમ છે કામ કે હું વિષ્ણુ ખાલી કરિયાણું લેવા જાઉં તમે તો બધું ખાસું લઈને આવ્યા હો હું ખાસ્યું મને તો ઓછું કીધું મેં તો જો ગોળ નહીં ગોળ તો જો અહીંયા જ મંગાવ્યો. ખોડ હતી પછી કોલગેટ હ પછી મગની દાળ અને હાબુ પછી કચરિયું અને ચોકલેટ લાવ્યો તો આરું માટે બીજું તો વધારાનું હતું એ બધું જ કહેતી હતી તો સારું આ વખત ત્યાં તો ખબર જ ને તને મોલમાં જઈએ એટલે પછી નહીં આ વખત સારું કરી બીજું કોઈ આવ્યું નહીં નકર નક્કોમ વસ્તુ આવે પછી એક જ વખત યુઝ થાય પણ બીજી વખત તે ફેંકી દેવાનું કોમમાં જ આવે આમથી આમ રખડતું ના જાય. ના ભાઈ ખાવાની જ વસ્તુ વધારે હોય એ ફેંકી દેવાનું કોમમાં ના આવે ખાવાની વસ્તુ તો પતી ખાવાની જાય નહીં કહેતી, બીજું બધું કહું. અમુક લાવો ને તમે તો ભાઈ જુઓ ગોળ ઓગળ હ ગરમ થઈ રહ્યો હ એટલે પાયો કમ્પ્લીટ થશે ને એટલે પછી આ કાજુ બદામ ને નાખી દેવાનું અંદર. અને મફરીના દોણા તો દેખાતા નહીં આ મગફળીના દોણા હા અને કાજુ બદામ મેં ભેગું હો એવું હોય એમ? બરોબર એટલે બધાની ભેગી ઉખડી બનાવવાની બરોબર બનાવો તને હેડો અમે ચાખીશું એ હારું આ બાજુ વાળી આવું હા અહીંયા આવો એ અંદર આરું પાછો વળી ગયો હા કાજુ બદામ ભેગું કરો ને મિક્સ દોસ્તો હલાતું રહો પછી જો આ ટોકા પર હે અમાય બેટા આવો 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 શું ભાઈ બેટા અહીંયા મમ્મા એ સારું જોઈ ગયો હા હવે એ બાયણામાં એન્ટ્રી મારી ડાકુએ
ગબ્બરસિંહ વળે આ બાજ રસ્તામાં કોક જોઈને રમકડું મળી જઈને તો પાહો પાછું વળી જશે. બેસી રહે ને કાં તો આડો વળો બીજા રૂમમાં પહેરી ગયો તો પતી ગયું ભાઈ. એ ડાકુ ઘોડા ઉપર સવાર થઈને આવું છું હો. આવો આવો આવો. એની સ્મેલ આવે ને ગોળની. આવી થોડી થોડી એ બાયણા આવ્યો હો. બીજા રૂમમાં પહોંચી જાઉં ડાકુભાઈ, જલ્દી બનાવી દેજો નકર. આવ્યો ઠેઠ આવ્યો જો અલ્પી આવી ગયો જો ઠેઠ. એ પાછો વળવાનું જોવો હો. ના વળા ના વળા હા હસતા નસતા. એ ફ્રીજનો વાયર નહીં બેટા, આ બાજુ આવતો રે બસ. વાયર ખેંચ ખેંચ કરે ને કાઢ્યો. હવે એ કિચનનો ખોનામાં પહેરી જશે હવે ચોકન. એ આયા હું તપેલી હું પડી ધોરણ આ બધું. સુખડી બનાવી દીધી છે, રેડી થઈ ગઈ સુખડી. ચલો હવે ઠંડી થવા દઈએ પછી ચોકલો પાડી દઈએ. તો ચોકલો તો પાડી દીધો હ મસ્ત, અને સ્વાદમાં પણ સારી જમી ચાખી જોઈએ એટલે સ્વાદમાં પણ સારી લાગે. સેમ એવી લાગે જોડે કે ખજૂર પાક ખાતા હોય ને એવી. તમે પણ કોઈક દિવસ ટ્રાય કરજો, આવી બહુ મસ્ત બનશે. નાના છોકરા માટે બહુ સારી, બદામ ને કાજુ ને બધું મિક્સ આવે ને એટલે. હું જમવાનું બનાવતી હતી, જમવાનું તો ઓલમોસ્ટ બની ગયું છે. ગરમ ગરમ શાક મિક્સમાં અને ઘઉંની રોટલી. હવે દૂધ ગરમ કરવાનું બાકી છે. હજી શું કરો જોઈએ? હજી શું કરો છો? યા તો ઊંઘી રહ્યા હા. અને દિયાબત્તી નહીં કરવાની? પીંજાય કરી સારું કરો જોઈએ. હેડો સારું તો રમો હો. સારું જોડે જાઉં નજીક તો પાછો આરુમાં હંગાત થઈ જાય. એના કરી દૂધ બૂધ ગરમ કરીને પછી લઈને ખવડાવો ખીચડી બીચડી ઉઠેથી હશે ચાલને ખવડાવીને. ચલો हम दूध गरम कर दिए गाइस. सारू मारे दूध ठंडू करूँ છું અને સારું પીવડાવવાનું દૂધ ઠંડુ કરીને એટલે. તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય, ટાટા.